Do not think to take revenge. If nothing is comfortable to you, if nobody is comfortable to you, but still, it is advisable. Forget it. Don't take any revenge. Forget it. If you will forget, all changes will be there in your life. Try to change yourself. Try to drive out unwanted person and situation from yourself. Come out of this situation. જ્યારે એવું લાગે ત્યારે એવી સ્થિતિમાંથી, એવી વ્યક્તિઓમાંથી બહાર નીકળી જાઓ. એની જોડે વેર લઈને શું કરીશું? કાદવમાં પથ્થરો નાખીશું તો છાંટા ઉડશે તો આપણા જ કપડા બગડશે ને. વેર લેવામાં નકારાત્મક વિચારો મારા મનમાં ઉદ્ભવશે તો મારા મનની સ્થિતિ બગડશે. હવે છે નહીં એ મારા જીવન સાથે કોઈ પણ, તો હું કેવી રીતે મારી જાતને ડિસ્ટર્બ રાખું? So it is better for me. I have to change my mood. I have to change myself. I must start my own life with my own thoughts, with a way of a beautiful and new way of a life. હું ભૂલી જાઉં. અરે થયું જેની સાથે થયું, એને અનુકૂળ આવ્યું તો જોડે ચાલ્યા, ના આવ્યું તો તમને ગમે એમ કરો. હા, તમારે જે કરવું એ કરો, મારે કશું નથી કરવું. ડોન્ટ ગો ફોર રિવેન્જ. હવે બતાવી દઉં, હવે બહેર લેવું. ના, કશું નથી. શું બતાવી દેવું છે આટલી નાની જિંદગીમાં? નહીં, તરત જિંદગીને પકડી લો, જિંદગીને વાલું કરી દો, લાડ કરવા માંડો, પોતાની જાતને બદલી દો. આ તો દુનિયા છે સાહેબ. જિંદગીમાં લોકો આવે અને જાય, જુદા જુદા સ્ટેશને જુદા જુદા લોકો આવે ને જુદા જુદા સ્ટેશન આવે એટલે પોતપોતાની સફર પૂરી કરીને ઉતરી જાય. બાળપણમાં જુદા લોકો આવ્યા, યુવાનીમાં જુદા લોકો આવ્યા, પ્રૌઢત્વમાં જુદા આવ્યા, વૃદ્ધત્વમાં જુદા આવ્યા. દરેક સ્ટેશન જેમ જેમ આવતા ગયા એમ નવા નવા લોકો આવતા ગયા અને પછી પોતે ઉતરી ગયા. તો કેટલો પ્રેમ કરીશું આપણે, કેટલો પ્રેમ કરીશું? જાને વાલે को कौन रोक सकता है? कौन रोक सकता है? And let them go. હું શું કામ ડિસ્ટર્બ થયું? હું મારી જાતને શું કામ નીચે ઉતારું કે હવે હું બતાવી દઉં? અરે જે હશે, બતાવવા જેવું હશે તો કુદરત બતાવશે.